સારી છે, એને એક શબ્દ સમજવા જેવો છે કે જગતમાં કોણ જીતે છે? ફક્ત સહન કરનાર જીતે છે. એમણે તત પંક્તિઓ કહી છે. પહેલી પંક્તિનો ભાવ એમણે એવું કર્યો છે કે અહીંયા તુજે ત્રણા ચરણે નમસ્કાર કરનાર છે. એટલે ખરાબ માણસો હોય છે, અહંકારી લોકો હોય છે, એવા લોકોના ત્યાં નમીને રહે ને એ જીતે છે. પહેલા પંક્તિનો ભાવ કેવો છે. બીજા પંક્તિનો ભાવ કેવો છે કે કોણ જીતે છે? ત્યારે બીજા પંક્તિનો ભાવાર્થ છે કે ગુરુ માર્ગ જીધે ત્યાં નમન કરનાર જીતે છે. એટલે જે વ્યક્તિ એમના જે માર્ગદર્શક હોય છે, ઉપદેશક હોય છે, એ એમના ચરણે, એમના દ્વારા થતો જે માર્ગ છે, એ માર્ગે જે લોકો ચાલે છે, એ લોકો સદૈવ વિજયી થાય છે. એ લોકોનો કોઈ દિવસે અભિગત નથી. અને ત્રીજી પંક્તિ છે એનો ભાવાર્થ એવો થાય છે કે સદા સંતરામનું ભજન ભાવે કરનાર જીતે છે. એટલે જે ગુરુને માને છે, ગુરુનું સદૈવ ધ્યાન કરતો હોય છે, એ લોકોને સંસારની તકલીફો આવે છે, નથી આવતી એવી નથી. સંસાર છે તો ભગવાન કૃષ્ણે બહુ ભોગવ્યું છે, ભગવાન રામે બી બહુ ભોગવ્યું છે. માનવ જાત માટે ભોગવવાના માટે તો આપણે અહીંયા આ પૃથ્વી પર આવ્યા છીએ. આ મનુષ્ય લોક ભોગવટેનું લોક છે. અહીંયા ઋણાનુબંધી લોકો બધા એકબીજાના ઋણો પરસ્પર રીતે ભોગવવા માટે જ આવે છે. પરંતુ આમાંથી બહાર નીકળવા માટે સદગુરુનો સાથ, સહકાર, આશીર્વાદ, કૃપા વચન બહુ જ કારગર નીવડે છે. એવું ત્રાપજ વર્ગીએ કીધું. અમને આ પદ બહુ ગમે છે, કારણ કે એનો ભાવાર્થ બહુ ઊંડો છે. મહારાજ શ્રી ઘણીવાર આ પદના વિશે વિવેચન કરે છે. સૌને જય મહારાજ.